મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. આજે છે ભાઈ નવરાત્રીનો ફર્સ્ટ દિવસ, તો બધાને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. બધા નવરાત્રીમાં ધબધબાટી બોલાવવાના છે ભાઈ, આપણે બોલાવવાના છીએ ગરબા રમીને. તો બ્લોગમાં બન્યા રહેજો, અમારી ચેનલ પર મજા આવશે તમને. બાકી તમે અમારો કાલનો માતાજીના આગમનવાળો બ્લોગ નથી જોયો તો રાજેશ ગલાણી ચેનલમાં જઈને જોઈ શકો છો. અને પ્રી નવરાત્રીનો નથી જોયો તો એ પણ તે અમારી રાજેશ ગલાણી ચેનલમાં જોવા મળશે તમને. તો આવી જ રીતે નવરાત્રીની મોજ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવેથી અમારા બ્લોગ રોજ ડેઈલી સવારમાં આવશે 10 થી 11 વાગ્યાના આસપાસ. કારણ કે નવરાત્રી હોવાથી સાંજનું જે આપણે શૂટ લીધું હોય એ સવારે એડિટ કરવાનું હોય એટલા માટે. તો ચાલો મળીએ આપણે સીધા જ નવરાત્રીમાં સોસાયટી ગરબામાં. ब्लॉगिंग करो, ब्लॉगिंग ब्लॉगिंग करो, ब्लॉगिंग करो, ब्लॉगिंग करो. મોટા ભાઈ હાલો મેને ભાઈ આ મગજ મારી થઈ ગઈ છે લા ભાઈ. જો ભાઈ વહેલા દિવસે ભાઈ કઈક તકલીફ આવી ગઈ છે ભાઈ. તકલીફમાં ખાલી એ જ છે ભાઈ, ઓનલાઈન વગાડે છે ને તો નેટ ચાલુમાં મૂકી જશે. કારણ કે અત્યારે યુઝરો એટલા બધા વધી ગયા હોય ને, નવરાત્રી છે તો બધા ઘરે નવરા બેઠા બેઠા બધા નેટ ચલાવતા હોય. તો એના હિસાબે ભાઈ આ થોડીક તકલીફ છે, પણ કોઈ વાંધો નહીં. કાલે લગભગ બધા જ સાઉન્ડ જેટલા આપણે જે ગરબા રમાડવાના છે ને બધા ડાઉનલોડ કરી લેવાના છે, જેથી કરીને આવી તકલીફ ન પડે. ચાલુમાં બંધ થઈ જાય છે કારણ કે એડવર્ટાઈઝ આવી જાય, એવું બધું થાય. અને આ નેટ મૂકી જાય એ તકલીફ તો મોટામાં મોટી છે ભાઈ. તો ચાલે છે બીજા કોમ્પ્યુટરમાં કોપી કરવાનું પેન ડ્રાઈવથી, જેથી કરીને પાછું ગરબા રમવાનું ચાલુ થઈ જાય. ચાલો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી, મજા આવશે તમને. नजारों के अनजाने एक जहां કરો તમે
એ વાર છે હજી. છેલ્લા દિવસે કપલમાં રમવાનું. એવું હતું છેલ્લા દિવસે ખોલવાનું હતું. અનિલભાઈના વાઇફ કોણ છે? સસ્પેન્સ રાખવાનું હતું. A few moments later. તો ભાઈ આપણે ઘરમાં રમીને આપણે આવી ગયા છીએ જમવા માટે. બહુ ભૂખ લાગી છે તો હાલો બધાય ખમણ ખાવા. ભાણભાઈ હોતા ને આવ્યા હતો. એ ભાઈને નવરાત્રી છે ને એટલે ખાય નહીં. ખાલી ધ્યાન રાખવા એવા છોકરા ઊંધારા વાળે નથી ફરતા ને. મોઢામાં પાણી આવે છે પણ ખાય નહીં હકે. પાણી પી લે ઘડીએ ઘડીએ. આવી ગયું. આવી જાય એમને. હા રેડી છે. ને એક આલુપુરી હોતા આવે છે હો ભાઈ. હમણાં હોતા જમી લઈને પછી પાછા ઘરે જઈને સુઈ જાય. આજે પહેલો દિવસ છે એટલે આ એટલી જ ગેંગ છે અમારી. મોટી થતી જાય દિવસે દિવસે. હરવે હરવે વધશે ત્યાં. હરવે હરવે ગેંગ વધતી જાય ભાઈ આમાં. ટાઈમ લાગશે. 2 દિવસ. પણ ટાઈમ લાગેગા. એની સાથે જવા દેવાનું થોડુંક તાલમાં આવી જાય ને પછી મજા આવે. કેટલા વાગે એવું છે ભાઈ. ચાલો ભાઈ આપણી બીજી ડીશ આવી ગઈ છે હવે. ચાલો ભાઈ. બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો.